બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતાની, લાવેશ્વર નાથની, ઉગમેશ થની જય, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આજે અષાઢી બીજ એટલે મોટી બીજ તરીકે આપણા હિન્દુ ધર્મમાં ઉજવાય છે. બીજ એટલે એક તો કોઈ પણ વસ્તુને વાવવી, પ્રથમ બીજનો ઉપયોગ થાય છે. બીજને વાવ્યા પછી એમાંથી વિશાળ વૃક્ષ ઝાડ બને છે. જેનું બીજ એવી પ્રકારનું ઝાડ બને છે. જેવી બીજમાં શક્તિ એવી વનસ્પતિ ઝાડ કે ચેતન સૃષ્ટિ બને છે. આ એક બહારની વાત છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ બીજ એટલે બી. બી કોને કહેવાય? જબરજસ્ત ફળ હોય, એની અંદર થોડાક બીજ હોય. એ બીજ એની અંદર જીવતું જાગતું ચેતન એટલે જીવ હોય છે. જે બીજની અંદર ચેતન હોય એ બીજ વાવવામાં આવે તો એ ઉગે છે. ચેતન ન હોય, બી ઠોઠડું બની ગયું હોય તો ઉગતું નથી. એવી રીતે ગુરુ વચન એ મૂળ બીજ છે. એને આપણે હૃદયરૂપી ક્યારામાં જો વાવવામાં આવે તો ગુરુ વચન એની અંદર ચેતન છે, જીવ છે, એટલે આપણી અંદર એનો ઉગાવો થાય છે. ઉગાવા રૂપે અનેક પ્રકારના ફળ રૂપે અનુભવ લાગે છે. મુખ્ય ફળ 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ત્યાર પછી અનુભવ રૂપે અનેક ફળ લાગે છે. એની સામે કેટલાય બીજનું વાવેતર થાય છે. કોઈ પણ દેવી દેવતાના નામ, કોઈ પણ અવતારી પુરુષોના નામ, કેવા સિદ્ધ કરેલા ઘણા મંત્રો, પણ એની અંદર ચેતન નથી. એટલે એ બીજ ગમે રીતે આપણા હૃદયરૂપી ક્યારામાં વાવવામાં આવે તો એ ફાલતું ફૂલતું નથી. કદાચ કોઈ ગમે દેવી દેવતાનું બીજ એટલે એના દેહનું નામ લઈને ગમે એટલું હૃદયની અંદર મહેનત કરે તો એ ઉગાવો થતો નથી. જ્યારે ગુરુ મહારાજ આપેલું નામ છે, વચન છે, એ અસલ મૂળ બીજ છે. અને હૃદયરૂપી ક્યારામાં વાવવામાં આવે તો વહેલા મોડું એનો સમય થાય ત્યારે અંકુર ફૂટે છે, કોટો કાઢે છે અને વહેલા મોડા એમાંથી ફળ પણ આવે છે. અને આ બીજ એ ચેતન જીવતું જાગતું છે. જગતની અંદર મંત્રો અનેક છે, પણ ગુરુ વચન મહામંત્ર એ જીવંત બીજ છે. એને ભાવ પ્રેમથી ગુરુ મહારાજ કઈ રીતે વાવીને એની ઉપર જે મહેનત કહે એ પ્રમાણે મહેનત કરી તો વહેલા મોડું ગમે ત્યારે આપણા હૃદયરૂપી ક્યારામાં એ ઉદ્ભવશે અને એમાં ફળ પણ લાગશે. એ બીજ ક્યું? મહાત્મા મૂળદાસ કે સોમ 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 તમે જપો ઉમિયાજી, શંકરે નામ સુનાયો હૈ. આ બીજ છે. એમાં એણે કીધું कि सोहम बीज का सकल पसारा, सर्वे उनकी माया,
मूलदास कहे सोम अविनाशी गुरु प्रताप से पाया, सोम बीज का सकल पसारा। પૃથ્વીની ઉત્પત્તિ થઈ એની પહેલાંનું આ સોમ બીજ જે આપણે નામ વચન રૂપે વિશાળ સ્વરૂપે મળ્યું છે એની ઉત્પત્તિ નથી. જગત જેવા કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, 18-12 વનસ્પતિ ઉત્પન્ન થાય છે, જીવસૃષ્ટિ ઉત્પન્ન થાય છે, ઘણી પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, અનુભવ ઉત્પન્ન થાય છે, પણ જેમાંથી ઉત્પન્ન થાય એ સોમ બીજ એની ઉત્પત્તિ સ્થિતિ કે લય નથી. ઉત્પત્તિ સ્થિતિ લય એટલે એને ઉત્પન્ન થવા પાણું નથી, એને જન્મમાં પાણું નથી, એનો નાશ થવા પાણું નથી. એટલે એ પદ અવિનાશી છે. એટલે મૂળદાસ કે સોમ બીજ કા સકલ પસારા. અનંત બ્રહ્માંડો એ તો આપણને કદાચ ગણિત ન આવડે, પણ આપણો દેહ છે, કેટલો આપણા દેહનો વિચાર કરો, એક એક ઇન્દ્રિયોનો, છેલ્લે મનનો વિચાર કરો તો આપણે આમ થઈ જાય એકવાર કે અથત કેટલું બધું મનની અંદર સંગ્રહાયેલું છે, કેવું વિશાળ મન છે. સંતો મહાપુરુષો કહે છે મન સમુદ્રમાં પણ ન સમાય, આવડું મોટું વિશાળ મન છે. એની ઉપર પણ આપણો આત્મા છે. એનો વિચાર તો કોઈ કાળે થઈ શકે નહીં, કારણ કે આત્મા વાણીનો જ વિષય નથી, એટલે એને નિર્વાણ પદ કહેવાય છે, ચોથું પદ કહેવાય છે. તો એ પદ આપણને મળ્યું, એનાથી અનંત બ્રહ્માંડો અને આપણો દેહ પણ છે. એ સોમ બીજ કા સકલ પસારા, સર્વે ઉનકી માયા. માયા એટલે જેટલું જગતમાં આંખથી દેખાય બધી માયા છે. અને માયા શા માટે કીધી? કે જેટલું આંખથી દેખાય એ દ્રશ્ય એકવાર ખલાસ થવાનું છે, પણ નથી દેખાતું છતાંય સેવ ઈશ્વર પદ આત્મપદ એ અદ્રશ્ય છે, જેનો કોઈ દિવસ નાશ નથી. જગત આંખથી દેખાય એનો નાશ છે, નજીકમાં આવતા આપણો દેહ આપણને દેખાય છે એનો પણ એક દિવસ નાશ છે. પણ જેમાંથી આ ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે એ બીજનો કોઈ દિવસ નાશ નથી. એટલે સોમ બીજ કા સકલ પસારા, સર્વે ઉનકી માયા. મૂળદાસ કહે સોમ અવિનાશી, જેનો કોઈ દિવસ નાશ નથી. આ પદ ગુરુ પ્રતાપ સે પાયા. આપણને મળ્યું છે, પણ એને આપણા અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં પકડ મજબૂત કરો. જો એમાં અનુભવ લેવો હોય તો મજબૂત કરે કહેવાય. એક ગુરુ વચન સિવાય કોઈ કર્મકાંડમાં, નવતા ભક્તિમાં, દેવી દેવતામાં ક્યાંય મનને લગાડશો તો મનના કટકા થાય, મનના ભાગ પડશે, એટલે મન નિશાને તીર મારી શકશે નહીં. પણ મન જો એકાગ્ર છે, ભક્તિમાંય નહીં, સંસારિક વ્યવહારિક જગતના કોઈ પણ કાર્યમાં મન જો એકાગ્ર છે તો જ એ કાર્ય આપણે બરોબર કરી શકશું. અને આ ગુરુ પ્રતાપ છે પાયા. ગુરુ કૃપાથી આવું મહાન પદ મળ્યું છે, એને જતન કરીને જાળવો. જતન કરીને જાળવો એટલે અંતઃકરણમાં લીધા પછી ગંગા સતી કે ચૂપ થઈને અંતરમાં ડૂબકી મારી જાઓ. તો એવી રીતે એ બીજ છે, એને ભાઠે અરભુજીએ કીધું કે 12 બીજના ધણીને સમરું. 12 બીજ એટલે આકાશમાં ઉગે 12 બીજ. એનો ધણી તો દર 3જે વર્ષે એક અધિક મહિનો આવે એટલે 13મી બીજ થાય. એનો ધણી કોણ? પણ 12 બીજ ગુરુ વચનોમાંથી 12 આંગળનો શ્વાસ પ્રગટે છે, પાછો અંતે એમાં સમાય છે. તો એનો ધણી પરિબ્રહ્મ પરમાત્મા ગુરુ વચન, એને સમરું. ઇસે નકલંગ નેજાધારી, નિષ્કલંક
આત્માને કોઈ પાપ પુણ્ય અર્ક શોક લાભ કે હાનિ મારું કે તારું હું કે દ્વંદ તું આવા કોઈ દ્વંદ્વ નથી એટલે નિષ્કલંક કહેવાય છે. અને દેહને બધાય કલંક છે, આત્માને કોઈ કલંક નથી એટલે નિષ્કલંક કહેવાય છે. તો જ્યાં સુધી કાયા દેહ ભાવ છે આપણામાં ત્યાં સુધી માયા, બધી માયા આપી આંબી જાય છે. પણ ગુરુ વચનમાં ડૂબકી મારો એક અક્ષર કા નહીં અવતારા. ગુરુ વચનનું કોઈ દી અવતરણ એટલે જન્મમાં મરવાપાણું નથી. આ દેહમાં જન્મ વખતે અંતરમાં પ્રવેશ થયો, ત્યાર પછી મૃત્યુ પર્યંત એક ધારો આપણા પ્રાણમાં પરિબ્રહ્મ પરમાત્મા એક ધારો વચન રૂપે ગાજી રહેલી છે. અને આમાં જીવન લીલા સંકેલાય ત્યારે એ વચનનો નાશ નથી. કર્મ પ્રમાણે આપણને બીજો દેહ મળે એમાં એ પાછું એની આખી ઓફિસ ચાલુ કરે છે. છેલ્લે શું થાય છે? આંખથી દ્રશ્યો જોઈએ, આંખની ફાઇલ છે જબરજસ્ત. જેટલું જેટલું જોયું એની જબરજસ્ત ફાઇલ છે. કાનથી સાંભળ્યું એની ફાઇલ છે, મોઢેથી બોલ્યા એની ફાઇલ છે, બધી ફાઇલ. છેલ્લે આત્મા રૂપે રાજા આમાંથી નીકળવાનો થાય એટલે બધી ફાઇલ ફિટ થાય, ભેગી થાય. અને બીજે ઠેકાણે એ પાછું રાજ ચાલુ કરે એટલે જન્મ થયા પછી ધીમે ધીમે બધી ફાઇલ ખુલે છે. આ છેલ્લી સ્થિતિ છે. પણ ગુરુના બાળકો હોય, જોઈ ગુરુ વચનમાં મન વિરામ પામ્યું હોય તો એને ફાઇલ ખોલવી કે બંધ કરવી બેમાંથી એકેયની જરૂરિયાત નથી. એની ફાઇલ એક ધારી ખુલ્લી ઉઘાડી છે. એટલે એ અવિનાશી પદ છે આ દેહમાંથી બીજા ત્રીજા દેહમાં, પણ એ સલંગ સુરત એક તાર રૂપે કાયમ અખંડ અવિનાશી અમર છે. તો આને ખરેખર બીજ કીધી છે. અને લીણબાઈએ કીધું કે ગુરુજી મારા સતની વેલડીએ આવા રૂડા અમર ફળ લાગ્યા. સતની વેલડી એટલે સત્ય ભક્તિ, એમાં એવા અમર ફળ લાગ્યા. અમર એટલે જેનું નામ ન જાય. પહેલા યુગમાં સંતો થયા ને લાખો વર્ષ થઈ ગયા, છતાં એના નામ આપણે ઇતિહાસને પાને અમર છે અને આપણે પણ લઈએ છીએ. એવા અમર ફળ રૂપે અનંત અપાર મહાપુરુષો થયા. એ આ સત્ય ભક્તિની વેરડીએ થયા, એના ફળ રૂપે થયા. એને કબીર સાહેબ કે કબીરે સાખી મોકલી, કોઈ ગુરુ બાળ હોય તો કરો વિચાર, અનાદિ વેલે ઉપજા એક દીઠને ફળચાર. કબીરે સાખી મોકલી એટલે 2 લીટીની કડી મોકલી એવું નહીં, પણ કબીર સાહેબ કે હું જે વાત કરી રહ્યો છું ચાખીને અનુભવ કરીને મોકલી. જેમ શબરી બોર લઈ આવીને રામને ખવડાવતા પહેલાં ચાખીને આપે છે. એટલે શબરી કે મને આ અનુભવ થયો. અને રામ એના વખાણ કરતા જાય, ખાતા જાય, એટલે અંતરમાં એ વિચાર કરતા જાય કે આની વાત સત્ય છે. તો કબીરે સાખી મોકલી એટલે અંતરમાં વિચાર કરી અનુભવ કરીને આ વાત દીધી છે. કબીરે સાખી મોકલી, કોઈ ગુરુ બાળ હોય તો કરો વિચાર, ગુરુના બાળક હોય તો વિચાર કરો. સતની વેલડી છે, આદિ અનાદિની છે. એક અનાદિ વેલે ઉપજા એક દીઠને ફળચાર. એમ ખરેખર એક દીઠ એટલે સત્યનામ વચન દીઠ છે, ભક્તિ વેલો છે. સત્યનામ રૂપે દીટિયામાંથી ફળ 4 થયા છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ. તો લીણબાઈ કે આવી સતની વેરડીએ રૂડા અમર ફળ લાગ્યા, જે કોઈ દિવસ મરે નહીં. નામ રહી જાય છે, એનું નામ રહંતા, નાણા નવ રહંતા, કીર્તિ કર્યા કોટડા પાડ્યા નવ પડંતા. જેનું નામ જાતું નથી એવા અમર ફળ અનેક અપરંપાર આ જગતની અંદર સંતો મહાપુરુષો દેવી દેવતા થયા છે. પણ એ થયા ક્યારે એનું એકડે એકથી વર્ણન કરતા લીણબાઈ શરૂઆત કરે છે કે બીજ ધરતીથી બીજ જાણ્યું, વાયુ છે વિશ્વાસ જાણે, શુભ કરણીના ક્યારા કર્યા, ઉપર સિંચ્યા પ્રેમના પાણે. બીજ વ્રતિથી, બીજ એટલે 2 ભાવ. 2 ભાવ એટલે હું ભજવાવાળો ભક્ત
અને જેનું ભજન કરું છું એ ભગવાન. ભગવાન અને ભક્ત બેય ભાવ. એવી રીતે આપણે ભગવાનને હું જુદો એ ભાવથી ભગવાન સદગુરુ પાસેથી સત્યનામ વચન રૂપે બીજ આણ્યું. બીજ ભાવથી બીજ આણ્યું વાયુ છે વિશ્વાસ જાણી. હૃદયરૂપી ક્યારામાં સદગુરુએ બહારથી બીજ આપ્યું એટલે કાનથી આ રસ રેડ્યો, પણ રેડો જાય ક્યાં? હૃદયમાં. હૃદયરૂપી ક્યારામાં આ ગુરુ વચનને વાવેતર કર્યું. વાવેતર કર્યું, પણ વાવેતર સફળ ક્યારે થાય? જે ક્યારામાં આપણે બીજ વાવી એમાં વહેલું મોટું પાણી જવું જોઈએ અને પોષણ. એટલે જે તત્વો એ બીજને જોતા હોય એવા ખાતર કે જે પોષણ તત્વો એ મળવા જોઈએ. તો ગુરુ વચન લીધા પછી શું કરવાનું કે હૃદયરૂપી ક્યારામાં વાવ્યા પછી વાયુ છે વિશ્વાસ જાણી. વિશ્વાસ રાખીને વાયુ બસ આનો એક દિવસ ઉગારો કોટો ફૂટવાનો છે. તો ગુરુગામ એટલે વચન. ગુરુગામનું કામ કરશે. વહેલા મોડો એનો મેળા એક કોટો ફૂટશે. ત્યારે બીજ વ્રતિથી બીજ જાણ્યું વાયુ છે વિશ્વાસ જાણી. શુભ કરણીના ક્યારા કીધા. ગુરુ વચન મળ્યા પછી શુભ કરણી એટલે સારું કર્તવ્ય, સારું આપણું કર્મ. એક ઇન્દ્રિયો નિર્મળ પવિત્ર. અને આ કરણી હારા મોટા મોટી કઈ સારી છે? સેવા, સત્સંગ અને સ્મરણ. સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય. મનવા રામને સિદ્ધને ભૂલી જાય. સેવા ભક્તિથી આપણું ઊંડે ઊંડે અહંકાર હોય અંદર કે બહાર, અભિમાન હોય, આપણે અતડા હોય. ગમે એ રીતનું આપણું જીવન ધર્મ સંસ્કારથી વિરુદ્ધ હોય, પણ સેવા ભાવથી ધીમે 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 આપણું મન ગળે છે, ઓગળે છે, પીગળે છે અને રાળ બને છે. તો એ સેવા ભક્તિનો પેલો પાયો છે. અને સેવા કરતાં કરતાં મોટામાં મોટો ફાયદો એ છે કે આપણા જે અવગુણ હોય એ આપણને ખબર પડે છે. અને ખબર તો પડે ગણાયને, પણ એ દૂર થતા જાય છે ઓટોમેટિક સેવાના ફળથી. અને કરેલી કમાઈ એટલે સેવા કોઈ દિવસ કોઈની નિષ્ફળ જતી નથી. એમાંય મહાપુરુષો સંતો 84 લાખ અવતારના કોઈ પણ જીવજંતુની, પશુ પક્ષી પ્રાણીની સેવા કરી એનું ફળ છે. પણ માનવ સેવાનું ફળ સૌથી ઊંચું છે. શા માટે? કે મનુષ્ય 16 વાલને એક રતિપદ ચેતન છે. મનુષ્યમાંય સંતો મહાપુરુષોની સેવા એનાથી ઉત્તમ છે. શા માટે? કે 16 વાલને એક રતિપદ ચેતન છે, એની એણે ઓળખાણ કરી છે. તો એની કોઈ પણ રીતે સેવા કરી હોય એ સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. આ પહેલો પાયો સેવા છે. પણ સેવા કોણ ન કરી શકે? રાજા ન કરી શકે, એક આચાર્ય ન કરી શકે, એક ગુરુ ન કરી શકે, અને એક ધન સંપત્તિ વાળો ધનવાન એ ન કરી શકે. છતાંય એનું ભાગ્ય ખુલ્યું અને પૂર્વનો યોગ હોય તો એ પણ સેવા કરી શકે છે. એટલે એનાથી બીજો પાયો સત્સંગ. સત્સંગ એટલે નકરી વાતો જ કરવી કે સાંભળવી, એ સત્સંગ નથી. આપણે કદાચ ગમે એટલી વાત સાંભળી, પણ એમાંથી જેટલી વાત ગ્રહણ થાય એટલો જ સત્સંગ આપણે કામનો છે. એક ભાઈએ બાપાને કીધું કે બાપા ફલાણા સંત છે, એ તો રાતને દિવસ સત્સંગ કરે છે અને મેં એનો ઘણો સત્સંગ સાંભળ્યો. એટલે બાપા કે ભાઈ જો સાંભળ્યું, સમુદ્ર અનગળ છે, ખારા પાણીનો છે, છતાંય મીઠા પાણીનો હોય તો તને બહુ તરસ લાગે તો તું સમુદ્રમાં પડીને પણ પાણી તો એક લોટો માંડ પી શકવાનો છો, વધારે નહીં પીવાય. તો
જેટલો સત્સંગ ગ્રહણ કરો એટલું જ કામનું છે. અને એક જ લોટાથી તારી તરસ છીપાઈ જવાની છે. તો જેટલું આપણે પીધું એટલું જ આપણા માટેનું કામનું છે. તો સત્સંગ સાંભળ્યા પછી આપણો મનરૂપી સફાળ મોકળો ખુલ્લો મૂકી દો, તો એની અંદર સંતો મહાપુરુષોના શબ્દ પડશે. અને શબ્દ પડે અને પૂરો થાય એટલે ગાંડી બાંધીને ઘેરે જઈને ખોલો. ખોલો એટલે વિચાર કરો કે આ શબ્દો, આવા મીઠા શબ્દો, આવા કડવા શબ્દો, આવા તીખા શબ્દો શા માટે કીધા? તરત જ તમારો અંતરાત્મા જવાબ આપશે કે તારી સમજણ માટે, તારા જીવનનો ફેરફાર કરવા માટે કીધા છે. તો સત્સંગ કામનો છે. પણ સત્સંગ એ નકરી વાતું નહીં, પણ આપણું મન એન કેન પ્રકારે જગતના પંચ વિષયોમાંથી, ઘાટ રંગ રૂપ આકારમાંથી પાછું વાળીને સત્ય એવા નામમાં લાગી જાય. એટલે નામના સ્મરણમાં, સત્ય એવા ગુરુમૂર્તિની યાદીમાં એની સેવામાં લાગી જાય. એને સત્સંગ કીધો છે. સત્સંગ સેલો ક્યો કીધો છે? કબીર સાહેબ કે જા દિને જાય સત્સંગમાં જીવન કા ફલ સોઈ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. છેલ્લે 500 વર્ષ આયુષ જીવા હોય તો એ મહત્વનું નથી, પણ કટકે કટકે આપણે કેટલું સ્મરણ કર્યું, કેટલું ધ્યાન કર્યું, કેટલી સદગુરુની સેવા કરી, અને કેટલા આપણે અંતર્મુખ થઈને રહ્યા. આનો સરવાળો થાય આટલી વસ્તુ સત્ય છે. બાકી દેહભાવ મારા ત્યાં એ તો અસત્ય છે. એકવાર વહેલા માંડો દેહભાવ સડવો પડે છે. તો સત્સંગથી આપા મીટે મીટે ભારંભારી. સત્સંગથી આપાપણું, અહંકાર, અભિમાન મટે, અને ભારે હોય આપણે એમાંથી હળવા ફૂલ જેવા થાય છે. તો બીજો પાયો સત્સંગ છે. ત્રીજો પાયો સ્મરણ. સ્મરણ એટલે તો શું છે? મૂળ વાત તો છે સનું મરણ. કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ ને ભ્રમણા, આ 6 મરી ગયા એટલે સ્મરણ મેળાય છે. અને સ્મરણ કરતા કરતા એ ન મર્યા તો સ્મરણ કરતા કરતા મરે છે. અને મરે એ રીતનું સ્મરણ, તો સ્મરણ કામનું છે. એવું સ્મરણ એટલે સ્મરણ થતી વખતે જગત ભાવ નહીં, દેહ ભાવ નહીં, કેવળ નામની અંદર ધ્યાન આપણું. નામનું સ્મરણ કરતા કરતા ગુરુ મૂર્તિનું ધ્યાન. તો આ સ્મરણ સેવવા આ સ્મરણ આપણને કામ લાગે છે. તો સેવા, સત્સંગ અને સ્મરણ આ શુભ કરીના ક્યારે છે? એની ઉપર બીજા વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય. વિવેક એટલે શાસ્ત્રોમાં વિવેકને 10મો નિધિ કીધો છે. 9 ઇન્દ્રિયમાં આપણું મન હોય, તાલગી બીજો આવો બેસો પાણી પીવો એ સામાન્ય દ્રવ્ય વિવેક છે. પણ 10મી ઇન્દ્રિય પ્રાણમાં આપણું મન રહે અને પ્રાણ સિવાય બીજે મન ન જાય, એ ખરેખર ઊંચામાં ઊંચો વિવેક છે. એને ગંગા સતી કીધું વચન વિવેકી જે નર નારી પાનબાઈ અને બ્રહ્માદિક લાગે પાય. વચનની અંદર વિવેક એટલે વચન મળ્યા પછી બીજે ક્યાંય મન ન જાય, એ વચન સાથેનો વિવેક છે. તો એને બ્રહ્માદિક એટલે બ્રાહ્મણો પગે લાગે. ઓલા બ્રહ્મા કાંઈ ઉપરથી હેઠા ઉતરીને આવતા નથી, પણ બ્રાહ્મણો પગે લાગે. એને વચન વિવેકી જે નર નારી પાનબાઈ ને બ્રહ્માદિક લાગે પાય. તો આ વિવેક, વચન, વિવેક, વિચાર, કાયમ માટે આપણા હૃદયની અંદર શુભ વિચાર કે અત્યારે જે હું કરી રહેલ છું એ ખરેખર યોગ્ય છે કે નહીં, અને ખરેખર મને મનુષ્ય અવતાર શા માટે મળ્યો, મનુષ્ય અવતારની અંદર મારે શું કરવાનું? તરત જ આપણો અંતરાત્મા સામેથી જવાબ આપશે. મનુષ્ય અવતાર એટલા માટે મળ્યો કે હવે પછી 84માં નહીં જવાનું, અને એને માટે સંતો મહાપુરુષોનું શરણ ગ્રહણ કરવાનું. આ શુભ વિચાર છે. વિવેક, વિચાર, જ્ઞાન. જ્ઞાન એટલે
સદગુરુ દાતા જે આપે એ ખાધા કરવું. ખાધા કરવું એટલે અંતરમાં ઉતારવું. અંતરમાં ઉતારવું એટલે વર્તમાનમાં રહેણી કેણીમાં કાયમ માટે આવી જવાનું. રહેણી કેણી એટલે કેવી? જગતના મનુષ્યોને આપણી અંદર શું ફેરવવો જોઈએ? આપણે ગુરુના બાળક છીએ. આપણે જીવન સાધુ નથી બનવું, પણ સાધુના જેવું હોવું જોઈએ. સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈને કાયમ માટે ધ્યાન કરવા યોગ્ય ધ્યાન મળ્યું છે. તેમાં યોગ્ય રીતે એટલે શાંતિથી ધ્યાન કરવું આ પહેલો પાયો છે. પછી આપણું જીવન વ્યસન મુક્ત. કોઈ પણ પ્રકારનો આપણને વ્યસનનો વળગાડ ન હોવો જોઈએ. અને પછીનું જીવન આપણા થકી કોઈ પણ આત્માને દુઃખ ન થાય એ કાળજી રાખવી. અને સર્વની અંદર મારા ગુરુ મહારાજ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનો વાસ છે. જેને નરસિંહ મહેતાએ કીધું સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. આખા જગતમાં બધાને વંદે. ક્યારે વંદન થઈ શકે? બધાની અંદર ભગવાનનો વાસ જોવે ત્યારે. તો એવી રીતે રહેણી કેણી એટલે જે કહેવામાં આવે સંતો કે એ પ્રમાણે રહેણી એ ખરેખર જ્ઞાન છે. અને દાદાએ આપણે કહીએ છીએ કે એકવાર એક ભાઈએ પૂછ્યું કે જ્ઞાનનો ટૂંકામાં ટૂંકો અર્થ એક જ શબ્દમાં જવાબ આપો. દાદા કે જ્ઞાન એટલે ખાવું. ગુરુમાં જે કે એ શબ્દોને ખાઈ જવા, એનું નામ જ્ઞાન છે. તો તમે આત્મા રૂપે ભગવાન તો છો જ. એટલે મહાપુરુષો કે જ્ઞાની અમારો આત્મા, હરિજન અમારા પ્રાણ. તો જ્ઞાન, વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જગતની અંદર ઉપરામ વ્રતિ. ક્યાંય મન નહીં, કેવલ મન ગુરુમૂર્તિના ધ્યાનમાં, નામના સ્મરણમાં. આને કહેવાય ઉપરામ વ્રતિ. આવી વ્રતિ એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે હવે ટૂંકો અર્થ કહે તો ગુરુ વચન સિવાય બીજો વિચાર ન આવે, એનું નામ વૈરાગ્ય. પહેલો પાયો રાગ કહેવાય છે. રાગીપણાના બંધન એટલે જગતના માતા પિતા, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધંધો, ઉદ્યમ, વ્યવહાર આ બધા બંધન છે. એ રાગીપણાના બંધન છે. એમાં લગભગ 90% જીવડા પકડાઈને એ બંધનમાં 84માં જાય છે. જેમ કરોળિયો જાળું કરે બીજા જીવને પકડીને મારીને શિકાર કરવા માટે, એનો એમાં બંધાઈ જાય, ફસાઈ જાય તો એ બહાર ન નીકળી શકે. એમ મનુષ્ય જાળ કરીને પાછો એમાં ને એમાં બંધાય છે. બંધાણો કેમ કહેવાય? છેલ્લે વૃત્તિ એમાં રહી જાય. વૃત્તિ એમાં રહી જાય એટલે એમાં બંધાઈ ગયો અને 84 થઈ. આપણે કહીએ છીએ કે દાદા હતા, છેલ્લે બીમાર પડ્યા, પૈસાદાર ઘર હતું અને જવાની તૈયારી હતી. છોકરાઓ કે દાદા રામ નામ લેજો એટલે તમારો શેરો સુધાર. હું રામ નામ કે કાંઈ સમજ નથી પડતી કે તું આમ રહીજે, ઓલાને આમ રાખજે, ઓલાને આમ રાખજે, તારી માને આમ રાખજે, ઓલાને આમ રાખજે, મીડા ભલામણ કરવા. છોકરા કાઢવા આમન થાય ને વહી જાય તો દાદાની અસરગતિ થાય. એટલે મીડા છોકરા કહે પણ બાબા હા વાંખી જતા જાય. પછી છોકરાને કે એક છોકરો દોડીને રામનો ફોટો સામો દીધો. દાદા આ શું છે? દાદા તો કે રામ એમ ન બોલ્યા. એ કે એવું અહીંયા એવું હોય કે રામનો ફોટો એમ નહીં. છોકરાને શું લગ્ની કે રામનું નામ લે ને શ્વાસ વયો જાય. ડૉક્ટરે કીધું કે આ થોડીક વાર રહે. રામનું નામ લે તો શ્વાસ વયો જાય તો આનો બેડો પાર થઈ જાય. તોય ન લીધું. સૌથી નાના છોકરાને મતી હુજી એટલે રામ પાતર, ઓલું રામ પાતર એક શકરો એવો આવે એ લે. દાદા આ શું છે? તો દાદા રામ પતર ન બોલ્યા, શકોરું બોલ્યા. શકોરું ગયા. તો કમાઈ ન કરી હોય. આપણે કહીએ છીએ કે આમ ગોટલી વાવી હોય તો આંબાના કેરી પાકે અને બાવળના બી વાવે તો કાંટા આવે. એવી રીતે જો જીવનમાં થોડો ઘણો પણ વૈરાગ કેળવો હોય તો
ચોરાસીના બંધન નડતા નથી. નહીતર 84 કાઢવી બહુ વહેમી છે. આપણી પરિસ્થિતિ નબળી આવી હોય કે રોગદોગ થયો હોય કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી હોય, એમાંથી નીકળવું હોય તે થોડા દાડા પણ નથી જતા. 84માં સળંગ એવું રહે છે. હું કામ એવું રહે? માણસ અવતારમાં કરેલા કર્મ એ ભગવાન 84માં નાખીને હપ્તા પાડી દેશે. કોઈ જિંદગીમાં 5 હપ્તાનું, કોઈમાં 10 ને કોઈમાં 15 ને કર્મના બદલા આપી દેશે. એટલે બદલા ભોગવવાના થાય એટલે ન સહન થાય એવા દુઃખો પણ આવે છે. એમાં ન જવું હોય તો ભજન કરો. એટલે વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય આ શુભ કરણી છે. બીજી એવી અપરંપાર શુભ કરણી છે. પણ મુખ્ય સેવા, સત્સંગ, સ્મરણ, વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય. અને નરસિંહ મહેતાએ તો કરણીના 30 આંક મૂક્યા. ભાગવતમાં 30 ગુણ મૂક્યા છે ભક્તિ સંસ્કારના. અને શુભ કરણીના એમ નરસિંહ મહેતાએ વાણીમાં કીધું, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, બીજાનું દુઃખ જોઈને જેનું હૃદય દ્રવી જાય, પર દુઃખે પર ઉપકાર કરે, સતાય મનમાં અભિમાન ન આણે, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની, સમદ્રષ્ટિ તૃષ્ણા ત્યાગી, પરસ્તી જેને વાત, જીવ્યા થકી સત્ય ન બોલે, પ્રજન ન ચાલે હાથ, ઓલી મોહ માયા જેને વ્યાપે ની, દઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થના તનમાં, વન લોભીને કપટ રહી છે, કામ ક્રોધને બાળ્યા, પણ નરસિંહનું દર્શન કરતા મેં કુળ 71 તારે. આ બધી શુભ કરણી છે. ગુરુ વચન લીધા પછી શુભ કરણીમાં રહેવાનું છે. અને ગોપીચંદ ભરતની એક વાણી છે, કરોડ ક્રિયા કઠણ મારક. બધી ક્રિયા જેટલા જેટલા ધર્મમાં જે વર્તમાન કીધું, આપણે સત્ય સનાતન ધર્મમાં બધા ધર્મ આવી જાય છે. આપણે કહીએ કે હાથીના પગમાં બધાને પગલા હમાઈ જાય, એમ તમે જેમાં ઉભા છો એ સત્ય સનાતન આત્મધર્મ, એમાં બધાય ધર્મ આવી જાય છે. બધાય ધર્મ આવી જાય તો બધાના કર્મય પણ આવી જાય. તો આપણે એ પ્રમાણે વર્તમાનમાં પણ રહેવું. એટલે કરોડ ક્રિયા કઠણ માર્ગ. કેટલો કઠણ માર્ગ છે કે આપણે મનને જગતમાંથી વાળીને એકવાર નામમાં લાવવું, આટલું જ કઠણ છે. પણ એ અઘરું છે. કરોડ ક્રિયા કઠણ માર્ગ અજરા કેમ જરે? અજર રસ છે એ કેમ જરે? ન જર્યો એટલે ઉલટાના ક્રોધમાં આવી જાય, મોહ લોભમાં આવી જાય, અને વર્તમાન ઉલટાનું બગડે. એ જીરવાનું ન કહેવાય. કરોડ ક્રિયા કઠણ માર્ગ અજરા કેમ જરે? અજર રસ છે. આમાં કાયમ માટે ગુરુ કૃપા ને આપણી મહેનત હોય તો આ રસ જરે છે. અને જરી જાય તો જીવતા વૈકુંઠમાં લો અને ઘેર બેઠા ખેપ. જીવતા જ તમે વૈકુંઠમાં જાઓ અને ઘેરે બેઠા આ ખેપ ફેરો સફળ થઈ ગયો. તો શુભ કરણીના ક્યારા કરો ઉપર સિંચો પ્રેમના પાણી. પ્રેમના પાણી એટલે આ જગતનો અત્યારે ફાલ્યો ફૂલ્યો પ્રેમ એ નહીં, પણ ગુરુ વચન અને સદગુરુમાં લગાવેલો અદ્વૈત પ્રેમ, એ પ્રેમનું સિંચન કરવું. દ્વૈત એટલે બે, અદ્વૈત એક, પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન ગુરુ અને નામમાં લગાડેલો પ્રેમ, એ પ્રેમના પાણી પાવો. તો ખરેખર બીજ વૃત્તિથી બીજાની વાયુ છે વિશ્વાસ જાણી, હૃદયરૂપી ક્યારામાં શુભ કરણીના ક્યારા કીધાને ઉપર સિંચ્યા પ્રેમના પાણી. આવી રીતનું કર્યું તો ઉગી છે અમરવેલી, મૂળ એના પિયાળે મળી, ફાલીને ફૂલી આશે નિજ્યા ધર્મની વેલી. ઉગી છે અમરવેલી. આપણા હૃદયમાં અમરવેલી ઉગી. પ્રમાણ શું? આંબો હોય, કેરી આવી, કેરી પાકી છે કે નહીં પાકી એનું પ્રમાણ હું? તો દૂર દૂરથી પક્ષીઓ ઉડીને આવીને જે કેરી પાકેલી હોય એનીમાં સાસ મારે, એને ખાય. એમ આપણી આ ભક્તિ પરિપક્વ થાય એટલે પ્રેમી પંખીડા દૂર દૂરથી આવીને આ રસ ચાખવા માટે હર હંમેશ તત્પર બનશે. અને
જ્ઞાન ગરીબી છે ને હૃદયમાં પ્રગટે. જ્ઞાન ગરીબી એટલે સત્ય ભક્તિ. એ પરભમ જઈને પૂજાય. બીજી ભૂમિકામાં ગામમાં ન ઓળખતા હોય અને બાર ગાવ સેટા જાય એટલે વધામણા પધરામણા આરતી પૂજન કેટલું થાય, હમિયા થાય. એ ખરેખર કેરી પાકી એટલે ભક્તિ પરિપક્વ થઈ. અને ગામમાં તો કોઈ દિવસ માન જડન હોતું નથી. તુલસીદાસ નાનપણમાં વૈરાગને લીધે ચાલી નીકળ્યા અને રામના ઉપાસક હતા. એમાં નરહરિ સદગુરુ મળ્યા અને આ મહામંત્રનો બોધ આપ્યો. હૃદયરૂપી ક્યારામાં ભક્તિ ફાલી ફૂલી અને પ્રગટ ઉગાવો થયો. પછી રામનું જીવન ચરિત્ર આધ્યાત્મિક બોલવા માંડ્યા. આધ્યાત્મિક એટલે પોતાના આત્માને રામનું પાત્ર આપે, સુરતાને સીતાનું પાત્ર આપે, દેહને અયોધ્યાનું પાત્ર આપે, અહંકારને રાવણનું પાત્ર આપે, જ્ઞાન વૈરાગને ભરતના વિભીષણના પાત્ર આપે. એવા પાત્ર આપીને આખી રામાયણ બોલતા અને સમજાવતા. એમાં જ્યાં જ્યાં કથા કરે ત્યાં કેટલાય માણસો ભેગા થાય. એકવાર તુલસીદાસને મનમાં વિચાર કર્યો કે નાનપણથી હું મારા ગામથી નીકળી ગયો છું અને હવે મને જ્ઞાન થયું છે, મારા ગામને થોડોક લાભ આપું. કે ઉપડ્યા ગામમાં, ગામને સોરજને કથા માંડી. પોતાની ઓળખાણ ન આપી. 1 દિવસ 2 દિવસ 4 5 દિવસ થયું, આખું ગામ સાંભળવા માંડ્યો અને કે બહુ સરસ કથા કરે છે, એ નાની ઉંમર છે, વખાણ કરવા માંડ્યા. એમ કરતાં કરતાં તુલસીદાસને એમ થયું લેની મારી ચોખવટ કરું. એ કે ભાઈઓ તમે કોઈ મને ઓળખો છો? કથાકાર તરીકે ઓળખો ને? બધા કે હા. પણ મને અસલ રીતે ઓળખો? નાના. તો કે હું આ ગામનો ફલાણા ફલાણા ભાઈનો છોકરો તુલસીઓ, તુલસી સૌ કે. બધા કે ઓહ આ તો તુલસીઓ કે. તઈ તુલસીદાસ કે તુલસી વાહન જઈએ જ્યાં બાપ કા ગામ. તુલસીદાસ મટી ગયો, તુલસી મટી ગયો, થઈ ગયો તુલસીઓ નામ કે. તો ગામમાં નથી પણ બહાર ગામ પ્રગટ થાય, વધામણા પધરામણા થાય, પરભમ જઈને પૂજાય. જ્ઞાન ગરીબી જેના હૃદયમાં પ્રગટે, પરભમ જઈને પૂજાય. તો એવી રીતે ખરેખર સાચો વૈરાગ્ય પ્રગટે તો ઓટોમેટિક સત એની સાની નથી રહેતી. ઉગ્યા સૂરજ સબદુક દેખે ઢાક્યા ન રહેવે સાને. કે રવિરામ ગુણું ભાર પ્રતાપે કોઈ હું પદને સજ્યાને. સર્જમાં સંતરમાં જ્ઞાન સૂર્યનો ઉદય થઈ ગયો તો સચ સાની નથી રહેતી. તો ઉગી છે અમર વેલી હૃદયમાં. તેનું પ્રમાણ શું? કે એના નેણ અને વેણ પરખાય. વેણ બોલતા હોય તો ખરેખર અમી ઝરતું હોય. એવી રીતે ઓટોમેટિક આપણને એમ થાય સાંભળ્યા જ કરી, સાંભળ્યા જ કરી, સાંભળ્યા જ કરી, નેણ ને વેણ પરખાય. તો એ હૃદયની અંદર સત્ય ભક્તિ પાંગરી ઉગી. જગતને ખ્યાલ આવે. બાકી જે ભજન કરે એને તો અંતરમાં અનુભવ ચાલુ થયેલો પોતાને ખ્યાલ જ આવી કે હું અગમ નિગમની ભૂમિકામાં અત્યારે છું. ઉગી છે અમરવેલી મૂળ એના પિયાળ મળી. પિયાળ એટલે પાતાળ. પાતાળ એટલે જ્યાંથી આપણો શ્વાસ ઉપડે છે નાભી પર આ પાતાળ છે. એને એક મહાત્માએ કીધું પેટ પિયાળ પવન કા ગોટા ખૂબ ખેંચું ધીરા ધીરા. તઈ શ્વાસ ઉશ્વાસમાં મોહે દર્શાયા હું ભરું પવન કા પેરા. પેટ પિયાળ. પિયાળ એટલે પાતાળમાં જઈને, ઊંડે નાભીપરામાં જઈને, જ્યાંથી પ્રાણ ઉપડે ત્યાં જઈને, એટલે મારી સુરતાને ત્યાં લગાડીને. પેટ પિયાળ પવન કા ગોટા. ત્યાંથી શ્વાસના ગોટાને ખૂબ ખેંચું ધીરો ધીરો. ક્યારે કેવી ધીરો પડે? પહેલાં વાયસે ત્યાં સુધી. વાહ આપણું મન જગતમાં રખડે ત્યાં વાસે. પડી જાય એટલે પવન પ્રાણમાં મન આવે. તે પ્રાણ સ્થિર થાય એટલે પવન કા ગોટા ખૂબ ખેંચું ધીરા ધીરા. આ ભજનની રીત. તય શ્વાસ ઉશ્વાસ મેં મોહે દર્શાયા હું ભરું એ પવન કા પેરા. તે શ્વાસ ઉશ્વાસની અંદર મોહે એટલે મને દર્શાયા એટલે અનુભવ થયો, દર્શન થયું. દર્શન થયું એટલે કોઈ એમ નહીં માનતા કે રામકૃષ્ણ દેખાણા, નહીં. દર્શન, દર્શ એટલે દેખાવું, ન એટલે નહીં. જ્યાં દેખાવા પણ નથી સતાય છે. તમે કહો એવું થોડું હોય તો હા, હું જે બોલું છું એ શબ્દો દેખાતા નથી, સતાય છે એનો અવાજ તમને આવે છે. એવી રીતે હવા નથી દેખાતી સતાય આપણા શરીરને અડે એટલે ગરમ ઠંડી જેવો એનો અનુભવ થાય છે. એવી રીતે વીજળીની અંદર વીજળીનો પ્રવાહ હાલ્યો જતો હોય દેખાતો નથી, પણ અડી એટલે ઘા કરી દે.
એવી રીતે કેટલી અલૌકિક વસ્તુ છે એનો અનુભવ થાય તઈ દેખાડણ કહેવાય. ક્યારે થાય? જગત દેખાતું બંધ થઈ જાય, દેહ દેખાતો બંધ થઈ જાય, તે નથી દેખાતો એવો પરિબ્રહ્મ પરમાત્મા આત્મા રૂપે આપણા દેહમાં દર્શાય. તો ભરૂ પવન કા પ્યારા તે શ્વાસ શ્વાસમાં મોય દર્શાયા, શ્વાસ ને ઉશ્વાસની અંદર એનો મને દર્શન અનુભવ થયો. તો એવી રીતે ખરેખર પિયાળ એટલે પાતાળ, પાતાળ એટલે જ્યાં આપણું સ્વરૂપ છે ત્યાં સુધી આપણી અંતરદ્રષ્ટિ સુરતા પહોંચે એ. તો એવી રીતે ખરેખર ભજનનું પ્રમાણ એ છે કે અંતરમાં ઉગાવો થાય. એટલે ઉગી છે અમરવેલી, મૂળિયાના પિયાળે પાતાળમાં મેલી. બીજી રીતે કહી તો સંતો મહાપુરુષો જગતમાં અપાર થયા, એ વૃક્ષ રૂપે જગતની અંદર ફાલ્યા ફૂલ્યા, એની કીર્તિ સોય દિશાએ પ્રસરી. તઈ જગતને જેને સહન ન થયું એણે ઉખેડી નાખવા માટે ખૂબ મહેનત કરી. પણ કયું ઝાડવું ઉખડી જાય છે? કલમી ઝાડવું હોય એને મહેનત કરો એટલે ઉખડી જાય છે મૂળિયા હોતું. પણ જે મેળાએ ઉગ્યું હોય અને પાણી કે આતે આપણે પાયું ન હોય, પોષણ ન આપ્યું ને એમને ફાલ્યું ફૂલ્યું હોય, એના મૂળ ઊંડા હોય છે. એ વાવાઝોડું આવે તો એ ઝાડવું નથી પડતું. એમ સંતો મહાપુરુષો છે એ કલમી આંબા નથી. એને ભજન કર્યું જગતના અપવાદો સહન કરીને. કોઈ કીધું બગડી ગયા, ટળી ગયા, વટલી ગયા, આવા થઈ ગયા, તેવા થઈ ગયા. મીરાબાઈને રાણો ઝેર મોકલ્યો એટલે તું મીરાની છેલ્લે કીધું સાધુડાની થઈ ગઈ છો. આ ઝેર મીરાએ જીર્યું હતું. તો મૂળ પિયાળે મેલી. બીજી રીતે કહી તો આપણા સંતો ઉખેડી નાખવા માટે જગતે કાંઈ બાકી નથી. 4 યુગનો ઇતિહાસ તપાસો, કેટલાય ને કેટલું કેટલું કષ્ટ સહન કર્યું. ન કાંઈ હોય તો અપવાદો સહન કરીને જગતનું સહી કરીને પણ ભજન કર્યું. એમાંય નાના નાના બાળકોને સ્ત્રી સંતો જેવા. તો મૂળ પિયાળે જેના છે એને કાંઈ નથી થતું. મૂળ પિયાળે મેલી, ફાલીને ફૂલી આશે નિજ્યા ધર્મની વાલી. ફાલી ફૂલી પહેલો યુગની શરૂઆત થઈ તો હજી વાવેતર થયું હતું આ નામનું. અને ધીમે ધીમે પ્રહલાદથી આ વેલી ઉગીને મોટી થઈ અને એ વેલીના ફળ 5 કરોડે ચાખ્યા. બીજા યુગમાં વધી મોટી એથી થઈ 7 કરોડે ચાખ્યા. ત્રીજા યુગમાં એથી વધી 9 કરોડે ચાખ્યા. ચોથા યુગમાં એથી વધી 12 કરોડે ચાખ્યા. તો આ ફાલીને ફૂલી આશે નિજ્યા. નિજ એટલે આપણો પોતાનો ધર્મ. આપણે જેમાં ઊભા છીએ એ સત્ય એટલે સાચો, સત્ય એટલે ભગવાન, સત્ય એટલે આપણો આત્મા. સત્ય સનાતન, સનાતન એટલે બધાનો એક સરખો એનું નામ સનાતન. સત્ય સનાતન આત્મધર્મ કહેવાય છે. દાદા રામદેવે ક્યાંક ક્યાંક નિજ ધર્મ કીધો. નિજ એટલે આપણો પોતાનો ધર્મ છે. ક્યાંક ક્યાંક મહાધર્મ કીધો એટલે મોટામાં મોટો ધર્મ કીધો. એની અંદર બધા ધર્મ આવી જાય એ મોટો ધર્મ. ક્યાંક ક્યાંક નિજાર ધર્મ કીધો, જેમાં કોઈ જાર કર્મ નથી એ નિજાર ધર્મ કીધો. એવી રીતે નોખા નોખા નામ આપ્યા, પણ બધા વિશેષણો આપણા આત્માને, પરિબ્રહ્મ પરમાત્માને લાગુ પડે છે. આ છે નિજ ધર્મની વેલી. જેમાં આપણા ઊભા છે એ નિજ ધર્મની વેલી છે. અને આ વેલીનું વર્ણન કરતા કે પ્રથમ યુગમાં પ્રહલાદે જાણી હરિચંદ્ર તારાદે રાણી. 5 પાંડવને સતી દ્રૌપદી બળી ઘેરે ઓળખાણી. ગુરુજી મારા સતની વેરડીએ આવા રૂડા અમરફળ લાગ્યા. પ્રથમ યુગમાં પ્રહલાદે જાણી. એને જાણી એટલે એ સાનુમના ન બેઠા. એ વેરડી કેમ મોટી થાય, કેમ મોટી થાય, કેમ મોટી થાય, એમાં જે કાંઈ જોઈ ખાતર પાણી બધું પૂરી રાખ્યું. જબરજસ્ત વડલો થઈ ગયો. અને એનું મૂળ ક્યાં છે ક્યાંય ન જડે. વડલો મોટો થઈ જાય. આપણે કબીર વડશે જ્યાં તમે જાઓ તો જોજો, લગભગ વડવાઈથી થળિયા થઈ ગયા એવી 50-60 વડવાઈ છે. પણ કઈ વડવાઈ મૂળ છે કયું થળિયું નથી જડતું. એવી રીતે આ નિજાર આત્મધર્માનો મૂળ ક્યાંથી ઉત્પન્ન થયું કોઈ ન કહી શકે. એટલે એના મૂળ પાતાળમાં છે એટલે કોઈને મૂળિયા હાથમાં ન આવે. વૃક્ષ દેખાય, મૂળિયું નથી દેખાતું.
અને બીજી રીતે કહીએ તો વૃક્ષ એટલે ઝાડ આખું મૂળને આધારે છે, પણ મૂળ નથી દેખાતું. તો પ્રથમ યુગમાં આ પહેલા હાથમાં પ્રહલાદની પાસે આવી, અને એ પહેલા ધર્મથી વિરુદ્ધ જ હતો. એના બાપના કહેવા પ્રમાણે એનો બાપ વિષ્ણુનો વેરી હતો, અને એના બાપે વટહુકમ પાડ્યો કે મારા રાજ્યમાં કોઈ વિષ્ણુનું નામ નહીં લેવાનું, કોઈ ભજન નહીં ગાવાના. ટીલા તંબુરાવાળાને પ્રહલાદને કે તારે રાતે ચોકી પેરા કરવાનું, દિવસે કરવું. ટીલા તંબુરાવાળા ભાડ એટલે તોડી નાખવાના, કે ફોડી નાખવાના, અને જેલને અવલન કા પતાવી દેવાના, કે હું તને કાંઈ નહીં કરું. પ્રહલાદ ચોકી કરતો પેરો કરતો કરતો ગામની બહાર કર્ણા કુંભાર અને શ્રીબાઈમાં સાનુમુના બેઠા બેઠા રામસાગર વગાડીને ભજન ગાય છે. પ્રહલાદ કોઈ દી ન જાય એ બાજુ, પણ ગામની બહાર કુદરતી આકર્ષણ થયું, ત્યાં હાલતો હાલતો વહી ગયો. પાછળ દિવાલે ઉભા રહીને જોયું પસવાડે, તો બે ધીમા સ્વરથી આંખ્યું વેચીને એકાગ્ર ચિત્તે ભજન ગાય છે. ભજન ગાવાની રીત છે, આમ બધા કેમ સાંભળે છે ને કેમ જોવે છે ને મારી વાહ વાહ થાય, એ ભજન નથી. ભજન તો જીવણ બાપા કે મારા મન મસ્તાના મારા દિલ દીવાના, તું લે લે હરિના ગાણું ગાય. પોતાના મનને સમજાવીને ગાતા હોય એ ભજન ખરેખર લેખે લાગે ને બીજાની ઉપર અસર કરે છે. ગાતા હતા, ઘડી સાંભળીને પ્રહલાદ દોડીને આવીને કે ઉભા રહો, આગળ નાખું તલવાર, કે નાખો છૂટશે. હાવ નિર્ભયતાથી કીધું એટલે પ્રહલાદને આશ્ચર્ય થઈ ગયું કે તલવાર ભાળાને મારી નાખવાની વાત થાય એટલે ગમે એ માણસ ધ્રુજવા માંડે, બીવા માંડે, મોઢું કાળી સાઈ જેવું થઈ જાય. અને આ નિર્ભયતા થાય કે પણ તમે ભજન મારા બાપની ના છે ને કાયદાથી વિરુદ્ધમાં કેમ હાલો? એ કે વિરુદ્ધમાં હાલવાની અમારે જરૂર પડી છે. કર્ણા કુંભાર કે શ્રીબાઈમાં કે જરૂર પડી તો જ અમે ગાઈએ. પ્રહલાદ કે શું જરૂર પડી? તો કે બિલાડી અમારે માંજરી પાળેલી હતી, એના બચ્ચા હતા, અને અમે નિંબાળો ખડકતા ખડકતા એ બચ્ચા જે ગળામાં હતા પાટિયામાં એ આમાં ખડકાઈ ગયો છે, અને આગ મુકાઈ ગઈ છે ને હવે આગ ઠરે એમ નથી ને પાછી નીકળે એમ નથી બચ્ચા. ને જોવા માંજરી બિલાડી આમ ફરતી બાજુ આટા મારે છે, કે બચ્ચાને માટે એ તડસે છે ને એને બચ્ચાનો વિયોગ છે. એ જીવતા રહે એટલે અમે ભજન કરીએ છીએ, ભગવાનને આરાધન કરીએ છીએ કે તારી ઘેરે કોઈ વસ્તુનો કમીનો નથી, તો આ બચ્ચાને તું જીવતા રાખજે. અને કદાચ નિવાડામાં મરી ગયા હોય તો તું એમાં પ્રાણ પૂરજે, સે પૂરજે. તે પ્રહલાદને નવાઈ લાગી કે એ થોડું એવું જીવતા રહે આ ભડભડતા અગ્નિમાં. કર્ણા કુંભાર કે ભગવાનના ભજનમાં એટલું બળશે કે જીવતા રાખી દે. પ્રહલાદ કે અશક્ય ન બની શકે. કર્ણા કુંભાર કે શક્ય છે. પહેલી દૃષ્ટિએ આ વાત છે, બીજી દૃષ્ટિએ જગત આખું આધિ વ્યાધિ અને ઉપાધિમાં બળે છે. ત્રિતાપનો એક ધારો ભડકો આમાં સે બળે છે, નિંબાળો છે આમાં ભડભડતો. ક્યાં છે? આપણા અંતઃકરણમાં, મન બુદ્ધિ ચિત્તને અહંકારની અંદર. પણ ભજનનું બળ કેળવું તો આ નિંબાળો ઠરી જાય. પણ એ જીવ મહાપુરુષોનું કેવું માનતા નથી તો નથી ઠરતો. તો કે આ જીવતા રહે એટલા માટે. પ્રહલાદ કે ન બને. કર્ણા કુંભાર ને શ્રીબાઈ બે એક અવાજે કંઈક નહીં, અમને પૂરેપૂરો જે ભજન મળ્યું, જે સદગુરુ મળ્યા એમાં વિશ્વાસ છે. એના ગુરુ મહારાજ એક ઋષિ હતા, અને જે મંત્ર આપણને મળ્યો છે એ જ મંત્ર દીક્ષા એની પાસે હતી, વચન. એ કે ઘડી કેમ માથાકૂટ કરી? પ્રહલાદ કે તો નિંભાડો ખોલો તો એ મને બોલાવજો, અને બચ્ચા મરેલા નીકળે તો? શ્રીબાઈ ને કર્ણા કુમાર કે અમારે બેયના ધડ મસ્તક જુદા કરી દો, કાપી નાખજો તલવારથી. અને કર્ણા કુંભાર કે જીવતા નીકળે તો? પ્રહલાદ કે હું તમારે શરણે. તોય કર્ણો કુમાર ના પાડે કે મારે શરણે નહીં, ફક્ત અમને ભજન ગાવા દેજો, ભજન કરવા દેજો. પ્રહલાદ કી વાત પછી હવે નિંબાડો ખોલો થી બોલાવજો. 5-7 દિવસે નિંબાડો ખોલ્યો. નિંબાડો એટલે આપણી અજન જે ભજન કરી છે પાકે, એનું નામ નિંબાડો પાક્યો કહેવાય. ક્યારે પાકે છે? નિંબાડો આમ બરોબર ગોઠવી દે, ઉપર દાટી દે અને સાંધી દે, આગ મૂકે એક ઠેકાણેથી
અને જો એમને ઢંકાઈ રહે કાંઈ બહારથી ધુવાડાની હર ન નીકળે, અગ્નિની હર ન નીકળે તો નિંબાળો પાકે છે. જો હર નીકળી જાય તો અંદર બાપ ન રહે, અગ્નિ ન રહે એટલે વાસણ ન પાકે. એમ આપણે તપ કરી, ભજન કરી અને એની હર નીકળી જાય અને બધાને કહેવા માંડી તો આપણો નિંબાળો પાકે નહીં. તો મેકરણ દાદા નીકળ્યા કચ્છમાં અને નિંબાળો હળગતો હતો. એમાં 2-3 ઠેકાણેથી ધુવાડીની હર નીકળી, એટલે ઓલી માટી સાંજેલી હતી તૂટી ગઈ ને હર નીકળી અને કુંભારી એ ઢાંકતા હતા. તો એ મેકરણ દાદા કે ઢકી ઢકી ઢી, કચ્છી ભાષામાં કીધું નિંબા માયલે લી, બાપ નીકંદો બાર તો ઠામ પકંદો કી. ઢાંકી ઢાંકીને તમે આ નિંબાળો ઢાંકો છો, ઢાંકી ઢાંકીને ઢી, પણ નિંબા માયલી લી, તોય નિંબામાંથી હરી બહાર નીકળી જાય છે. અને બાપ નીકળતો બાર, બાપ છે અગ્નિ બહાર નીકળી જાય તો ઠામ પકંદો કે ઠામ કેમ પાકશે? આપણું એમ જ છે. જો આપણો બાપ, આપણી વરાળ બધું બહાર નીકળી જાય તો આપણું ઠામણું પાકે નહીં, પાત્રતા ન રહે. તો ખરેખર નિંબાળો ખોલ્યો, પ્રહલાદને બોલાયો, ઊભો છે, ખુલ્લી તલવારે કે આગળ કાપી નાખું, કે થોડા બસા જીવતા નીકળે. અને જે ગળામાં, જે માટલામાં બચ્ચા હતા એની ફરતી બાજુ 5-6 માટલા કોરા પાક્યા વગરના કાચા રહ્યા, એ નીકળ્યા. કર્ણો કુંભાર મીડો તાળી પાડવા, બસ જીવતા નીકળશે. અને વચ્ચેનો પાટિયો ખેંચ્યો તો બચ્ચા ઠેકડો મારીને બહાર નીકળી ગયા. માંજરીને મીડ્યા ધાવવા. પ્રહલાદ સીધો પડી ગયો કર્ણા કુમારના પગમાં કે તમારી પાસે કોઈ અલૌકિક શક્તિ છે. લૌકિક એટલે જગતની, અલૌકિક એટલે જગતથી પર નથી દેખાતી એવી કોઈ દુનિયા છે ને એની શક્તિ તમારી પાસે કે. તો આ દેહની શક્તિ એ લૌકિક શક્તિ છે, આત્માની શક્તિ અલૌકિક છે. એ શક્તિ દેખાતી નથી, પણ દેહની ગમે એટલી શક્તિ હોય, આત્માની થોડીક શક્તિ હોય, એની આગળ દેહની શક્તિ હારી જાય છે. આખા રાજા હોય, કેટલી એની પાસે શક્તિ હોય, ને સંતો પાસે ગયા એ શક્તિમાં રાજા હારી ગયા. એ સંતો પાસે કઈ શક્તિ? આત્મશક્તિ. તો એ કે તમારી પાસે અલૌકિક શક્તિ પગમાં પડે કે અમને બતાવો. કર્ણાકુમાર કે નહીં. કેમ? તો કે તારો બાપ મને મારી નાખે ને, કે એ કે તમારું નામ નહીં દો. ખૂબ કીધું. પછી કર્ણાકુમારે કીધું જોજે, જિંદગીના શિળા સુધી હું કુંભાર છું, સામાન્ય માણસ છું, ગરીબ માણસ છું, ફાટલ તૂટલ મારા લુગડા છે, હું રૂખડીયો છું. ગુરુ કર્યા પછી તું રાજાનો કુંવર છો, પણ રાજાના કુંવર કરતાંય મારું માન એટલે ગુરુમાન વધી જવું જોઈએ. શહેનશાહ, રાજાઓનો રાજા ગુરુ મહારાજમાં ભાવ રહેવો જોઈએ. એમાં એમ થાય બિચારા ગુરુ મહારાજ એટલે તું બધી કમાઈ હારી જવાનો કે એ કે નો ફેર પડે. પછી ઉપદેશ આપ્યો કે જે ઉપદેશ ભવજલ તારણ છે. ભવજલ એટલે આખી માયા, એમાંથી આપણે તારીને બહાર ખેંચવાળું નામ છે નર્ક નિવારણ. નરકમાં પડતા હોય એમાંથી નિવારણ છે. કૃપા સિંધુ, કૃપાનો દરિયો એવું નામ છે. દયાનો સાગર છે. અધમ ઉદાહરણ ભવજલ તારણ, જન્મ સુધારણ, નર્ક નિવારણ. અજર, અમર, અખંડ, અવિનાશી, અગોચર, અવાચ્ય એવી ઘણી વસ્તુ કહીને કે આ નામ સર્વોપરી છે. આ સજીવન મંત્ર છે. બીજા બધા મંત્રો એ સજીવન નથી, કારણ કે બીજા મંત્રો બોલો ગમે એમ કરો, પણ આ મંત્ર જ્યારે અંતરમાં આવે છે નામ, તો એ આપણે જીવતા થાય, નામ નીકળી જાય એટલે સજીવન મંત્ર નીકળી ગયો. નનામી નહીં નામ મરણ થઈ ગયું. તો આ સજીવન મંત્ર છે, આમાં ધ્યાન રાખીશ એટલે તો તારી ઉપર ગમે એ વિઘ્ન, તકલીફ, દુઃખ, મુશ્કેલી આવશે, એમાંથી તું નીકળી જઈશ. અને એમ કહીને ઉપદેશ આપ્યો. કસોટી ચાલુ થઈ. પ્રહલાદ ને ગુરુ કર્ણાકુમારે તું સત્યનો આગ્રહ રાખજે. બાપ તારી સામે થાય એટલે તું હામો નહીં થતો, પણ મેં તને સત્ય આપ્યું એમાં ધ્યાન રાખજે. સત્યનો આગ્રહ રાખજે. અને પ્રહલાદ ઉપર ઘણી કસોટી થઈ, સત્યનો આગ્રહ રાખ્યો. એની ઉપરથી ગાંધીજીએ ઈ આખ્યાન વાંચીને સત્યનો આગ્રહથી આઝાદી મેળવી. તો છેલ્લી કસોટી સહન ન થઈ શકે એવી હતી, ત્યારે ભગવાનને પ્રગટ હાજર થવું પડ્યું. તો પ્રથમ યુગમાં આવી રીતે પ્રહલાદે ભક્તિ જાણી, નામ જાણ્યું, ભજન કર્યું.
અને આ વેલડી સત્ય ભક્તિ વેલડી વાવી એના રાજ્યમાં તો 5 કરોડ વેલડીએ ચોંટી ગયા. એનો ઉદ્ધાર થઈ ગયો, મોક્ષ ગતિને પામ્યા, નિર્વાણ પદને પામ્યા. બીજા યુગમાં હરિચંદ્ર તારામતી રાણી, પ્રહલાદને ઘેરે રત્નાવળી રાણી હતા. તન મન ધનથી એને સાથ આપીને આ સત્ય ભક્તિ નિભાવી. નર નારીના એક મતા, એ સૌદ લોકમાં ભક્તિમાં થાય સતા, જગતમાં થાય સતા. અને નર નારીના જુદા મતા, એ સૌદ લોકમાં કાંઈ ખતા. તો વિદાવળીએ સંપૂર્ણપણે સાથ સહકાર આપીને પ્રહલાદે 3600 વર્ષ રાજ કર્યું યોગના બળથી. અને પ્રથમ યુગમાં પ્રહલાદે રાણી, પછી બીજા યુગમાં હરિચંદ્ર રાજા અને તારાદે રાણી. એની અપાર કસોટીથી રાજપાદ ગયું. નીચ ઘેરે વેચાણા. અને વેચાણા એટલે જેની ઘેરે વેચાણ અડધૂત કરી નાખી દે બેયને. પૂરું ખાવાય ન દે, રાતે હુવાય ન દે, અને કાંઈ જરાકે ફેર પડે એટલે આવી ઠપકારે. એ તો ખબર ને બધાને આવી એટલે. તોય છતાંય એણે ભક્તિ ન ભૂલ્યા. એના ગુરુ વશિષ્ઠ મુનિ હતા. તો ભગવાનને અકલ કળામાંથી કળા રૂપે સાક્ષાત આવવું પડ્યું હતું. એટલે બીજે યુગે, પહેલા યુગમાં 5, બીજા યુગમાં 7, એટલે વેરડી મોટી થઈ વધી. ત્રીજા યુગમાં 5 પાંડવો અને સતી દ્રૌપદી. જિંદગીભર પાંડવો સુખથી ક્યાંય હૂતાય નહોતા. પાંડવો મહાભારત વાંચજો, પાંડવોને ક્યારેય કોઈ શરીરનું સુખ એને હરખું હતું જ નહીં. એવી રીતનું જીવન જીવા, છતાંય ક્યારેય દુઃખ છે એવું ક્યારેય બોલ્યા નહીં. વનમાં ગયા અને હુવાની પથ્થરી કેવી, પાંદડા બધા ભેગા કરીને એની માથે હુવે. એમાં વિષા કોસા હોય, જીવ જંતુ હોય, મસલા હોય. આપણે મસદાન નાખી, ત્યાં થોડી હતી મસદાની. છતાંય જિંદગીમાં કોઈ દી ઉકારો ન કર્યો. યુધિષ્ઠિર તો કે જો હાથી ખોગનું દુઃખ આવે ને તો એ પાસા નહીં પડતા. કે ખરેખર સત્ય વસ્તુ છે એ સત્ય જ છે. અને એ ગ્રહણ કરવામાં થોડું ઘણું આવું આવે તો સહન કરી લેજો. તો એના નામથી ભક્તિ વધીને ત્રીજા યુગમાં 9 કરોડ મોટી વેલડી થઈ અને એનો વિજય થયો. પછી ચોથા યુગમાં બલિરાજા થઈ ગયા. એના જીવનમાં કેટલાય વાળા આવ્યા, સડાણ ઉતારાયું, છતાંય એને વિજાવળી રાણી બેએ એવી ભક્તિ કરી કે ચોથા યુગમાં 12 કરોડનો ઉદ્ધાર થયો. પણ ત્યાં થોડોક ફેર શું થઈ ગયો કે પાઠ માંડ્યો એટલે આ વચન દેવાની શરૂઆત કરી. અને ગુરુ મહારાજ કે પ્રમાણ આપો. એમાં બકરી હતી અને કાપી. જોકે એ આધ્યાત્મિક છે, છતાં સાદી ભાષામાં કે બકરી આપીને કાપીને કે હવે તમારામાં સત્ય હોય તો આને અંજલિ આપો એટલે જીવતી થાય. એ બલિરાજાએ તો અંજલિ આપી, જીવતી થઈ. પણ બે કરીને પાછી પડી ગઈ. બે એટલે હવે 2 મત થઈ જાય એમ. અત્યારે કોઈ પણ ઠેકાણે જાઓ, 1 મત નહીં 2 મત બધી હશે. છેલ્લે ધર્મમાં 2 મત થઈ જાય. ત્યાર પછી કીધું કે હવે કોઈ પ્રમાણ નહીં માંગતા, કે આમને ભક્તિ કર્યા જજો તોય મંજૂર છે. અત્યારે એ લોકોએ એવી રીતે ભક્તિ કરતાં કરતાં આશીર્વાદ મેળવ્યા કે આપણને કાંઈ માથાકૂટ જ નહીં, પ્રમાણે નહીં, કાંઈ લેવા દેવા. સોટી પડો નામમાં એટલે બેડો પાર થઈ જાય. તો પ્રથમ યુગમાં પ્રહલાદે જાણી, પછી હરિચંદ્ર તારાદે રાણી, 5 પાંડવને સતી દ્રૌપદી, બળી ઘેરે ઓળખાણી. આવી રીતે ખરેખર ભાઈલાના ભાવ જાગ્યા, વેલડીએ રૂડા ફળ લાગ્યા. ઊંચાને અધકેરાઈ છે અમરલોકથી આગા. ભાઈલાઓના એટલે ભક્તિ કરવા વાળા આખી ગત ગંગાના ભાવ જાગ્યા કે આ ભક્તિ આપણે પ્રેમથી કરી એ જ રાસલીલા છે. આ સત્સંગ સભા એ સ્વર્ગ છે. ભગવાનના ગુણાનુવાદો ગાતા હોય ને એમાં આપણું મન વારાખતી નામમાં જાય. ક્યારેક ક્યારેક નામમાં આપણી સુરતા ખોવાઈ જાય. એનું નામ છે રાસલીલા. અને ભાઈલાઓના લાખી ગત મળીને એક સાથે આરાધ કરે તો પરિબ્રહ્મ પરમાત્માને આવવું પડે. એ ભાઈલાના ભાવ જાગ્યા, વેરડીએ રૂડા ફળ લાગ્યા. જોતા જોતા આપણું દિલ શાંત થઈ જાય, નિર્મળ થઈ જાય, પવિત્ર થઈ જાય. આપણે અંતરથી હરખાઈ જાય. અને સૌથી ઊંચી કિંમત ભક્તિની થાય આપણને.
જગતના સુખો છે, શરીરના સુખોની જરૂર છે, પૈસા ટકા મિલકત બધી વસ્તુની જરૂર છે, પણ ભક્તિ નામ આવે ને રોમાંચ એટલે રૂવાડા ખડા થઈ જાય, ધ્રુજારી આવી જાય, આપણે હાલતા થઈ જાય, લોહી ગરમ થઈ જાય. આ નામ ભાવ જાગ્યો કહેવાય. આજે મને માથું દુખે ને હળકેમ થયું, વરસાદ આવ્યો ને હું નહીં આવું ને એ ભાવ નથી. ફાયલાઓના ભાવ જાગ્યા, વેરડીએ રૂડા ફળ લાગ્યા. ઊંચાને અધકેરા તો આપણો ભાવ ઊંચો વહી જવાનો, આપણી સુરતા આસમાનમાં વહી જવાની. અમરલોકથી આકા અમરલોક છે એ તો એક લોક થઈ ગયું. લોક એટલે ખબર પડે ને, તાળો. લોકનો અર્થ તાળું થાય, તાળું લાગી જાય. પણ તાળું જ નહીં, મંદિરને બારી બાવણા નહીં, તાળું જ નહીં, એનાથી આગળની વાત છે આ. તો અમરલોકથી આકા. અને આ રસ ચાખવો હોય તો ભાઈલાથી ભાવ રાખો, ડાળું મેલી રૂડા ફળ ચાખો. બોલ્યા છે રેણબાઈ કે અમને સંત શરણમાં રાખો, ગુરુ શરણમાં રાખો. ગુરુજી મારા સતની વિરડી અમને રૂડા ફળ લગ્યા, ભાઈલાઓથી ભાવ રાખો. એટલે સત્સંગી ક્યારે મળે, ક્યારે આપણે જ્ઞાન ધ્યાનની વાતો કરીએ, એ ભાવ રાખ્યો કહેવાય. અને ગંગા સતીએ કીધું એક વાણીમાં, એના 52 ભજન છે, એમાં કીધું એક ઠેકાણે કે સંગ કરવો તો વચનવાળાનો. શા માટે? કે બેયમાંથી એ કે આપણે એકને વધતો અનુભવ છે તો એ ગમે એમ કરીને ખેંચીને આપણને અહીંયા લઈ જાય. આપણે કૂવામાં એક માણસ તરતો હોય, બીજો ન તરતા આવડતું ને ખાબક્યો, કૂવામાં પડ્યો, પણ તરતો હોય એ ઢવડીને અને ગમે એમ કરીને ઉગાડી લે છે, ભેડો પકડીને કે ગમે કંઈક હાથમાં પકડીને ઉગાડી લે, તરતા આવડતું હોય તો. પણ તરતા જ ન આવડતું હોય, પહેલો પડ્યો તો બેસી જાય તળીએ. એમ ભાઈલાઓથી ભાવ રાખવો. ગંગા સતી કે વચનવાળાનો સંગ કરવો એટલે જેને અનુભવ વધારે છે એ આગલાને ખેંચી લે. વચનવાળાનો સંગ કરવો અને સેવા કરવી તો છેલ્લા જન્મવાળાની, જેને હવે જન્મ મરણ નથી, ધર્મ ધક્કો ખાવા માટે આ જગતમાં આવવા પણ નથી, એની સેવા કરો તો આપણને ધર્મ ધક્કો મટાડે. પણ હજી જેને ધર્મ ધક્કો ખાવાનો પાર નથી અને એની સેવા કરી તો આપણે એ ધક્કા ચાલુ જ રહે. એટલે છેલ્લો જન્મ છે એની સેવા કરો. એને પારખવા કેવી રીતે? સત્સંગથી આપણી ધીમે 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 પારખ બુદ્ધિ આવે છે ઓટોમેટિક. કે બોલનાર વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે, એ પારખ શક્તિ આવે ને એનાથી આપણને ખ્યાલ આવે છે. તો ભાઈલાઓથી ભાવ રાખો, ભાઈલાઓના ભાવ લાગ્યા, વેરડીએ રૂડા ફળ લાગ્યા, ઊંચાને અધકરાય છે અમરલોકથી આગા. ભાઈલાઓથી ભાવ રાખો, ગુરુ વચન. એવા સત્સંગ મળે, ક્યારે મળે, ક્યારે એકા બધા વાતું સેતું કરી, સત્સંગ કરી, ભજન કરી, એવો ભાવ રાખો. ભાઈલાઓથી ભાવ રાખો, ડાળ્યું મેલી રૂડા ફળ ચાખો. ડાળ્યું મેલી દો અને ડાળ્યુંને શેડે, ફળ ક્યાં હોય? શેડે. એ ફળ ચાખો. હવે અહીંયા હવા ભાચું કે ઘણાને ખોટું લાગે. ભાઈલાઓથી ભાવ રાખો, ડાળ્યું મેલીને રૂડા ફળ ચાખો. ડાળ્યું મેલીને તમને નામ મળ્યું એ ચાખો. જગત કરે એને માટે બરાબર છે. ભાગવતમાં લખ્યું કે જેની જેટલી કક્ષા, જેની જેટલી કમાઈ, જેની જેટલી પાત્રતા, યોગ્યતા, એ પ્રમાણે એવી ભક્તિ એ કરે છે. કર્મકાંડીઓ કર્મકાંડ કરે, એની સમજણ શક્તિ એટલી છે. અને આપણે નામ વચ્ચે મળ્યું એટલે આપણી પાસે મૂળ વસ્તુ છે, મૂળિયું હાથમાં આવી ગયું છે. આખું ઝાડવું મૂળિયાના આધારે મૂળ હાથમાં આવ્યું છે. હવે આમાં ધ્યાન આપો. ડાળ્યું મેલી રૂડા ફળ ચાખો. બોલાશે લેણબાઈ કે અમને સંત શરણમાં રાખો, ગુરુ શરણમાં રાખો. લેણબાઈ કે અમને સંતોના મહાપુરુષોના શરણમાં રાખો. એક મહાપુરુષોએ કીધું છે, એક નહીં, ગમે એની વાણી વાંચો. ગુરુ શરણ સંત શરણ માગ્યું છે. તો આપણે પણ એ જ માગણી કે બીજું કદાચ મળે તો ભલે, ન મળે તો ભલે, પણ સદગુરુ મળે એ રોકડો ભગવાન છે, નામ મળ્યું રોકડો આપણો આત્મા છે. હવે આ બેથી કોઈ દિવસ દૂર ન જાય એ કાળજી રાખવાની. અર્જુનને અભિમાન આવ્યું લડાઈના મેદાનમાં, પછી સાંજે કે હું સૌ કૃષ્ણની હારે રહેવા વાળો છું, હાવ નજીક છું.
મારી જેટલો એની સેવા કરે, એનું ધ્યાન રાખે કે એ મારું ધ્યાન રાખે, એટલા મેં આત્માથી નજીક એવું કોઈ નથી કે. થોડુંક અભિમાન થયું એટલે કૃષ્ણ તો અંતર્યામી જાણી ગયા કે આનું અભિમાન અત્યારે ઉતાર નાખવું જોઈએ. લઈ ગયા રણ મેદાનમાં રાતે. દિવસે કર્ણ ને અર્જુન આમ લડાઈમાં હામાં બાંધીને કર્ણનું શરીર છે રૂવાડે રૂવાડે બાણ વાગ્યા, લોહી સરવતું હોય એવું શરીર પડ્યું છે. એટલે મર્યો નતો, એમને પડ્યો હતો. ન્યા ગયા બે. કૃષ્ણ લઈ ગયા અર્જુન અને ન્યા વેહ પલટો કરીને ગયા, બ્રાહ્મણનો વેહ લઈને. અને કૃષ્ણ હાથમાં ટુંબડું લઈને કે ભિક્ષાન દે. એટલે કર્ણને એમ થયું બ્રાહ્મણ આવ્યા છે છેલ્લે, આખી જિંદગી મેં હોનાનું દાન કર્યું ને અત્યારે છેલ્લે પાછા જાહે કે. વિચાર કરે છે કર્ણ કે ભૂદેવ ઊભા રહ્યો, અહીં નજીક પથ્થર છે એટલે મને લાવી આપો. મારા શરીરમાં બીજું કાંઈ દાન કરવાનું નથી, પણ દાંત છે એ મને હોનાની રેખું છે. આપણે અત્યારે દાંત મટાવે ને ક્યાંક હોનાની રેખું ચડાવી એવી. 2-3 દાંત પડી ગયા છે તો હોનાને નાખ્યા. તે હોનાની રેખું છે કાઢીને તમને આપું. એને ખબર નથી આ કૃષ્ણ છે, બ્રાહ્મણ છે એમ. એટલે કૃષ્ણ કે હું પથ્થર લઈ આવી દઉં, તું દાંત કાઢીને આવ્યો તો તે મારી પાસે મજૂરી કરાવી કહેવાય. એવું દાન મને જ જોતું કે જવા દઈએ કે અમે ઉપડ્યા તો કે ઉભારે જતા નહીં કે. અર્જુન જોવે છે કર્ણ પડ્યો સાતીભર ઢવડાતો લોહી વધારે નીકળે છે, કાંટા વાગે છે, કાંકરા વાગે છે. પથ્થર સુધી ઢવડાતો ગયો. તાજ અર્જુનનું વિમાન ઉતરી ગયું કે ભગવાનને વાસ્તે આવું હું કાંઈ ન કરી શકું કે. પછી પથ્થર હાથમાં લીધો. તા અર્જુન ધ્રુજી ગયો કે આવડો જીવતો છે ને પથ્થર મારીને દાંત કાઢશે. ઓલે ઠોક્યો ગાલ ઉપર, દાંત તોડી નાખ્યા. અર્જુનનું સંપૂર્ણ અભિમાન ઉતરી ગયું. ભગવાનને વાસ્તે હું આવું કોઈ દી નથી કર્યું કાંઈ કે. તો સંપૂર્ણ અભિમાન ઉતરી ગયું. ભગવાનને કર્ણ કે લ્યો કૃષ્ણને કે આ સોનાની રેખું. એ કે આ તો લોહીથી ખરડાયેલી, એ માન ન જોઈ કે હું આ ઉપડ્યો ઉભો રહ્યો. પછી કર્ણે અસલ સતમાં થઈ ગયા કે આખી જિંદગી મેં સોનાનું દાન કર્યું હોય. કોઈ યાચક એટલે માગણ દાન લીધા વગર પાછો ન ગયો હોય ત્યાં ગંગાજી પ્રગટી દાંત ધોઈને કૃષ્ણને કે લ્યો. તો કૃષ્ણ અસલ રૂપમાં આવી ગયા, કૃષ્ણ રૂપમાં આવી ગયા. કર્ણ પગમાં પડી ગયો. કૃષ્ણ કે માગ એ કે ભગવાન હવે છેતરતા નહીં કે. તો કે કેમ? કે રોકડા ભગવાન તમે હમાવો પણ તમારી સિવાય બીજું માગવું કે. તો હું ભૂલો જ પડ્યો કહેવાય ને. એમ સદગુરુ રોકડા મળ્યા ને બીજે ક્યાંય જાય એટલે ભૂલા પડ્યા માનજો, ભલે ગમે એટલી સાવકારી કરે. આ બાપાના શબ્દો છે. એ કે રોકડા તમે હામાં મળ્યા ને બીજું માગવું હું ભગવાન પ્રસન્ન થાય ને એ એક મોટી ખૂબી છે. એ તો એવો નટખટ છે કે એવા વાળીઓ નાખે કે આપણે બીજે લોભાવી દે, બીજે ક્યાંક ઠપકારી દે. એવું તો કૃષ્ણના જીવનમાં કેટલાય દાખલા છે. ગાડી બીજે પાટે ચડાવી દે હાંધો ખોલીને. તો ખરેખર આપણને ગુરુ શરણ ને સંત શરણ, આ બે સિવાય જગતમાં કાંઈ વસ્તુ વાલી નહીં, ક્યાંય મન ન ચોટે એ કાળજી રાખવી. આ શબ્દો હું કહું છું એ ભાગવતમાં લખ્યા છે, સંતોની વાણીમાં છે, અને યોગ વશિષ્ઠ મહારામાયણ. રામને વશિષ્ઠ મુનિએ ઉપદેશ આપ્યો. એ ઉપદેશનો આવડો મોટો ગ્રંથ છે. દુનિયામાં પહેલો ગ્રંથ યોગ વશિષ્ઠ મહારામાયણ લખાણી. એની અંદર કોઈનું જીવન ચરિત્ર નહીં, કેવલ જ્ઞાન જ છે. એ આ શબ્દો છે. અને એ શબ્દો વાણીના રૂપમાં અત્યારે સંતો કેટલાય કહે છે ને એ આપણે સાંભળીએ છીએ. તો આને દિવ્ય જ્ઞાન, અલૌકિક જ્ઞાન કહેવાય. અને ગુરુ વચનની દિવ્ય ઔષધિ. એક ઔષધિ જગતમાં દિવ્ય ઔષધિ થાય છે. એ ખાય ગમે એ રોગ મટી જાય, લાખ જાતના હોય તો મટી જાય. એમ ગુરુ વચન દિવ્ય ઔષધિ છે. એકવાર ખાઓ એટલે મનને એની અંદર એકવાર ઉતારો શ્વાસોશ્વાસના સ્મરણમાં, તો મોટામાં મોટો ભવરોગ છે એ પણ મટી જાય. બીજા કેટલાય કામ કરો બધા રોગ મટી જાય, પણ ભવરોગ પણ મટી જાય. આવી વસ્તુ મળી હોય તો જગતમાં ક્યાંય ચિથરા ન ફાડવા.
એક ગુરુ વચનમાં ધ્યાન આપવું, એક જ ગુરુને એક જ આત્મા, એક નામ નિશાની આવી, એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. આ બધી વસ્તુ આપણને મળી છે. સત્સંગ મળવો કઠણ છે એ મળ્યો છે, સદગુરુ મળવા કઠણ એ મળ્યું છે, નામ મળવું એ તો અતિ કઠણ એ મળ્યું છે. ભાગશાળી છે એવા મળ્યું એને માનો. નામને માનો એટલે નામ તન મન ધન લગાડીને નામનું સ્મરણ કરો. સદગુરુને માનવા એટલે તન મન ધનથી એની સેવા કરવી. આટલું કરે એના જીવનને ધન્યવાદ એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.